જીતુ અલ્યા અવાજ ને શું થયું? આમ બોલાતું નહીં એવું સત્તાર? બોલાય તો છે તારો અવાજ કઈ સારો જાણીતો હોય એવું લાગે છે. સસલીનો અવાજ છે. આ મારી બૈરી અવાજ કાઢે એવો કાઢે તું તો. હા, તાર બૈરી જે સસલીનો અવાજ કાઢે છે ને એવો મારું ને કરવા મળ્યો છે. એટલે તું સસલું થઈ ગયો છું? હા, રિએક્શન અવરું આવી ગયું છે. અરે મારા બેટી એવો ગુરક્યો કરે છે, એવો ગુરક્યો કરે છે કે આપણે બી જઈએ આમ, અને એવી ગર્જના કરે છે ને કે આપણે તો ઊભા ફફડ્યા. આજની જ વાત કરું, આજ તો છાતી પર ચડી બેઠી મારા બેટી. અરે માંડ હાથ પગ જોડ્યા. મેં કીધું હું તારું સસલું છોડ દે, માફ કરી દે. એમ કે માંડ પગે લગાવીને તોથી છૂટીને આવ્યો છું. હવે આનું કરવું શું મારે? મને તો એ ખબર નથી પડતી કે એ સિંહણ ચમની બની જાય અને હું સસલું ચમનું બની ગયો. દવા તો ત્યાં કીધી એમાં જ આલી હતી મેં. એ હું તમને ખબર પાડું. તમે દવા આલી હતી અમને? જુઠ્ઠું ના બોલતા. આલી હતી પણ તો એને માગી હતી એટલે આલી હતી. હા, તમે દવા આલી અને રે દવા લઈને ઘેર આયા હરક પદુડા થઈ તે ઘડીકમાં દવા ઓમ મૂકતા હતા ને ઘડીકમાં ઓમ મૂકતા હતા ને ઘડીકમાં ઓમ મૂકતા હતા. એટલે હું છે ને સમજી ગઈ કે દાળમાં કોક કાળું છે. એટલે મેં હંતાઈને જોયું કે હું કાળું છે. તો એક ડબ્બી ઉપર છે ને સિંહ દોરેલો અને એક ડબ્બી ઉપર આ સસલું દોરેલું.